મારું નામ કારેણા હિતવાંશુ પ્રવીણભાઈ છે અને હું ગામ અમરદળથી આવું છું અને મારે આજ ધોરણ 10ના પરિણામમાં 97.83% અને 99.97 PR આવ્યા છે. તો આની પાછળ તો મારા સ્કૂલના શિક્ષકો અને મારા વાલીઓ તેમજ માતા પિતાનું બહુ મોટું યોગદાન અને ફાળો છે અને આ ઉપરાંત મારી પણ થોડી ઘણી મહેનત જવાબદાર છે આ રિઝલ્ટ પાછળ. હું પણ દરરોજ જ્યારથી ધોરણ 10 સ્ટાર્ટ થયું ત્યારનો 2-3 કલાક તો રોજ વાંચવાનું અને જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે વધુ 4થી 5 કલાક વાંચવાનું રાખતો, જેના લીધે ટોટલ સમગ્ર વર્ષ દરમિયાન મારા ટૂંકમાં રિઝલ્ટ તો સારું જ રહેતું. ક્યારેક વળી પહેલો નંબર આવે, ક્યારેક બીજો નંબર, એ તો હાલ્યા રાખે. અને ટૂંકમાં મેન તો જ્યારે બોર્ડનું પેપર આવવાનું હોય ત્યારે થોડીક વધારે મહેનત કરવી પડે અને ત્યારે રાતે થોડાક ઉજાગરા કરીને વાંચવાનું રાખીએ તો સારું પરિણામ આવે અને મારે એના લીધે જ 97.83% આવ્યા અને 99.97 PR પ્રાપ્ત થયા છે. અને આ સમગ્ર સંસ્થામાં હું ધોરણ 4થી આવ્યો હતો અને ત્યારથી જ આ સંસ્થા મને પોરબંદરની તો શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા લાગે છે. અને કારણ કે અહીંયા જેવું રિઝલ્ટ બીજી એકય શાળામાં પોરબંદરમાં કે આજુબાજુના વિસ્તારમાં મળતું નથી. અને અહીંયાના જે શિક્ષકો છે તે ખૂબ જ હેલ્પફુલ છે અને ટૂંકમાં તેમનું ટીચિંગ મેથડ એવું સારું છે કે છોકરાઓને ટૂંકમાં ટૂંક સમયમાં ગાયે યાદ રહી જાય. અને આ માટે હું મારા રિઝલ્ટ માટે મારા શિક્ષકો, આ સંસ્થા, મારા વાલીઓ તેમજ તમામને થેન્ક યુ કહેવા માગું છું. મારું નામ મોરીધારા યોગેશભાઈ છે. હું ધોરણ 10 ગુજરાતી માધ્યમ સિગ્મામાં અભ્યાસ કરું છું. આજે અમારા ધોરણ 10નું પરિણામ આવ્યું છે, જે સિગ્માના સ્ટાફ અને મારા પરિવારના સહકારથી ખૂબ જ સારું આવ્યું છે. મને 99.50 PR આવ્યા છે અને 95% આવ્યા છે. શરૂઆતથી ધોરણ 10ના જે સ્ટાફ છે તે ખૂબ જ સપોર્ટ કરે છે. અહીં જે ટેસ્ટ લેવાય છે, મંથલી ટેસ્ટ, તેની લીધે છે તે પરિણામ ખૂબ જ સારું આવે છે. વિદ્યાર્થીઓને એકબીજા પરસ્પર સ્પર્ધા કરે છે, જેથી તે આગળ વધુ મહેનત કરવા માટે પ્રેરાય છે. અને ઘર તરફથી પણ અમને ઘણો સપોર્ટ મળ્યો છે. શરૂઆતથી જ અહીં ધોરણ 10ના બોર્ડ માટે ખૂબ જ તૈયારી કરાવવામાં આવી છે, જેથી અમને ધોરણ 10માં જે બોર્ડનો જે ડર હતો તે ખૂબ જ વયો ગયો. જેમ બોર્ડનો સમય નજીક આવ્યો પછી રિવિઝન ચાલુ થયા અને તેના માટે વધારે તૈયારી કરાવવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ છે તેને જરા પણ બોર્ડ માટે ડર ના રહે. અમારા શિક્ષકો છે તેને અમને ખૂબ જ સપોર્ટ કર્યો. અમને જે ટોપિકમાં મુશ્કેલી પડતી હોય તે અમને સરળ રીતે સમજાવ્યું, જેના લીધે અમે આજે આ પરિણામ મેળવ્યું છે. તે માટે હું બધા જ સ્ટાફનો પણ આભાર પ્રગટ કરું છું અને મારા પરિવારનો પણ આભાર પ્રગટ કરું છું, જેના લીધે મેં આજે આ મુકામ મેળવ્યો અને આટલી સારી ટકાવારી આવી મને ધોરણ 10માં. સૌપ્રથમ સરસ્વતી માતાના શરણોમાં વંદન સાથે આજે જે તમામ બાળકોને રિઝલ્ટ સારું આવ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. અને તમામ શિક્ષકો અને તમામ ગુરુજનોનો ખૂબ ખૂબ આભાર કે જે બાળકોની પાછળ એ લોકોએ દિન રાત મહેનત કરી છે. એના માટે ખાસ તો એનો સૌથી વધારે આભાર કે બાળક તો મહેનત કરે છે પણ એને કોઈ માર્ગદર્શન દેવાવાળું તો જોઈએ ને, કે જેના લીધે આ બાળક આગળ વધી શકે. તો સિગ્મા સ્કૂલની અંદર આજે જે રૂલ્સ અને નિયમ છે તે બહુ સારા છે અને અહીંયા કોઈ નાના મોટાની કોઈ નીતિ છે નહીં, બધા માટે સરખા નિયમ છે. એ બદલ ખૂબ ખૂબ આભાર તમામ શિક્ષકોનો, તમામ ટ્રસ્ટીઓનો કે આજે એટલી સારી સ્કૂલ છે. અને અત્યારે જોઈએ તો ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ 100% છે 10મા ધોરણમાં અને ગુજરાતી મીડિયમનું 98.60%. તો બહુ સારી વાત કહેવાય કે એ લોકોએ આટલી મહેનત કરી છે અને એટલું સારું રિઝલ્ટ આવ્યું. મારું નામ હાજાભાઈ વડેદરા છે. સિગ્મા સેકન્ડરી સ્કૂલ 23 વર્ષથી આ સંસ્થાની અંદર સતત કામગીરી કરી હતી. આજે માર્ચ 2026 બોર્ડની ઝળહળતી સફળતા પાછળ સંસ્થા છે, વાલીગણ છે અને વિદ્યાર્થીનો ત્રિવેણી સંગમ દ્વારા આજે અમારા બાળકોએ સરસ મજાનું રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે. ગુજરાત બોર્ડની આપણે વાત કરીએ તો 82.67% ગુજરાતી માધ્યમનું બોર્ડનું રિઝલ્ટ છે, જ્યારે
પોરબંદર જિલ્લાના રિઝલ્ટની વાત કરીએ તો 79.59% રિઝલ્ટ છે, જ્યારે સાપેક્ષની અંદર સિગ્મા સ્કૂલની વાત કરીએ તો ગુજરાતી મીડિયમમાં 98.60% રિઝલ્ટ સાથે અમારા બાળકોએ સખત અને પરિશ્રમ અને મહેનતના પરિણામે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. કુલ વિદ્યાર્થીની વાત કરીએ તો સિગ્મા ગુજરાતી મીડિયમની અંદર 359 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જેમની અંદરથી 354 વિદ્યાર્થીઓએ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે, જેમની શાળાનું પરિણામ 98.60% છે. A1 ગ્રેડની વાત કરીએ તો અમારા શાળાની અંદરથી A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 70 વિદ્યાર્થીઓ છે. A2 ની વાત કરીએ તો 87 વિદ્યાર્થીઓએ A2 પ્રાપ્ત કરેલો છે. B1 ની વાત કરીએ તો 89 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવેલો છે અને B2 ની વાત કરીએ તો 75 સ્ટુડન્ટે B2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. શાળાની સખત મહેનત, વાલીશ્રી અને વિદ્યાર્થીઓની સખત પરિશ્રમનું આ પરિણામ છે. આ સંસ્થા દર વર્ષની જેમ ઉત્તરોત્તર પ્રગતિ અને રિઝલ્ટની સફળતાની પ્રાપ્ત કરનાર હરોળની અંદર હંમેશા સતત પ્રયત્નશીલ રહી છે. આ માટે હું સમગ્ર શાળા પરિવાર, ટ્રસ્ટ મંડળ અને શિક્ષક સ્ટાફ મિત્રોનો, વિદ્યાર્થીઓનો બધાને એના માતા પિતાના સપોર્ટથી હું એમને અભિનંદન આપું છું. આપના બાળકો સારામાં સારા ભવિષ્યનું નિર્માણ કરે, રાષ્ટ્રના વિકાસના યોગદાનમાં પોતાનો સહયોગ આપે એવું સંસ્થા પરિવાર વતી એમને અભિનંદન પાઠવું.